નમસ્કાર દર્શક મિત્રો, બનાસકાંઠાની સિહોરી પોલીસની એક એવી સિંહ ગર્જના જેણે છેલ્લા 6 વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખી નાસ્તા ફરતા એક ખૂની પાકા કામના કેદીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। હા, તમે બરાબર સાંભળ્યું। અમદાવાદના એક ચકચારી મર્ડર કેસમાં જેને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી એવો પાક્કો ગુનેગાર વિષ્ણુભા શિવુભા ઝાલા સાબરમતી જેલમાંથી 6 વર્ષ પહેલા પેરોલ રજા પર બહાર પાડ્યો હતો, પણ રજા પૂરી થયા પછી એ જેલમાં પાછો ફરવાને બદલે છૂમંતર થઈ ગયો હતો। પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો સાણો હોય, કાયદાના હાથ એનાથી પણ લાંબા હોય છે। બનાસકાંઠા રેન્જ આઈજી સુશ્રી પરીક્ષિતા રાઠોડ અને એસપી શ્રી પ્રશાંત સુબેની કડક સૂચનાથી સિહોરી પોલીસ એક્શન મોડમાં આવી હતી। એવામાં સિહોરી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દશરથસિંહ અમરાજીને એક સચોટ અને પાક્કી બાતમી મળી। બાતમી મળતા સિહોરી પોલીસ ઇન્સ્પેક્ટર બીએન સગરની ટીમે કાંકરેજના માનપુરા ગામે ઓપરેશન પાર પાડ્યું અને આ 6 વર્ષથી નાસ્તા ફરતા ખૂની કેદીને દબોચી લીધો। પોલીસે આરોપીને પકડી સીધો સબજેલ ભેગું કરી દીધું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સિહોરી પોલીસની આ જબરદસ્ત કામગીરીને ખરેખર સલામ કરવી ઘટે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત।